હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો હું કે બધો દાયરો ભાઈ મોજમાં ને તો આજના આપણા વ્લોગની શરૂઆત કરી છે. નવો વ્લોગે કરી દીધો છે ચાલુ. અટણમાં અહીંયા ઉઠ્યા છે લગભગ. આજ તો બહુ મોડા ઉઠ્યા, લગભગ 8:30 વાગે ઢુકડા ઉઠ્યા છે. ઉઠીને આગળ ચા પાણી પીધા છે, ફ્રેશ થઈ ગયા અને શિરામણ પાણી કરવાના બાકી છે. શિરામણ કરશું થોડીક વાર પછી. આપણે કંઈક થોડાક ઘુમરાને માર લઈએ, આડાવાના થોડાક ઝીણા મોટા કામ કરી લઈએ, પછી આપણે શિરામણ પાણી કરીશું. જો આગળ લક્ષ્મીને બદલાવી અને બારી બાંધી છે. એને હવે વાઢીઓ ચરો વાઢી નાખવાને પછી જરાક વાર જાળવી જાઉં, કેમ કે વાઢીયા ચરામાં ઠાર આવ્યો ને જરા ભીનું હોય ને જરા ઠાર આવે એટલે આપણે આંગળી જાય તો આપણે આંગળી લુગણા ભરાઈ દઈએ, આખા ભીના થઈ જાય. આપણે એ જરાક જાળવી જાવું. અને આજે આપણે કામ ચાલુ કર્યું છે ગાર્ડનિંગનું. ભાઈ આપણે તો જીરામ પાણી દેવાનું હાલતું હતું ઉપલા ખેતરમાં. આપણા ખેતરમાં ઉપલા ખેતર આપણું ભાગમાં હતું, આપણે ઉપલા ખેતરનું પાણી પાઈ લીધું. અને અહીંનું જો હવે માલદેભાઈ આંગળી ચાલુ કર્યું. એમ તો બેના ભાગમાં જ આવશે, કેમ કે અહીંયા છે ને ક્યારા થોડાક તોડવા પડશે. ભરાઈને પાણી હાલશે એટલે પછી પાણી દેવાઈ જાય એટલે વાહે લાગે તોડી નાખવાના ક્યારા, એટલે પછી પાણી ભરાય નહીં. એ જરાક વાર પછી આપણે કરવું પડશે. અટાણે જો આ બગીચામાં આપણે પાણી ચાલુ કર્યું છે. કેટલાય દિવસથી આ બગીચામાં જરાય ધ્યાન જ નથી દેવાનું. ઝાડવામાં થોડેક ડીમ પડી ગયા છે. હમણાં રધી મેલ દીધી છે ઝાડવામાં. ફૂલડામાં ફૂલ મસ્તીના આવ્યા છે. ફૂલ ભારી બધા રંગબેરંગી ચાલુ થયા છે. આપણી પાસે ઘણી જાતના રોપ આવી ગયા હતા. બધામાં અલગ અલગ જાતના ફૂલના બહુ જાજા ખુલ્લા છે. ત્યાં આજે જરાક એને પાણી દઈ દે ને. અમુકને ખાતરની જરૂર છે, અમુકને DAP ખાતર ચપટી નાખ દે ને મસ્ત કંઈક રધીમાં આવી જાય ભાઈ. અને જો આમની આપણે ગેટ પાસે બુગનવેલ વાવી છે. એમાં જો વેલા ચાલુ થઈ ગયા, ફૂલના ગોટા ચાલુ થઈ ગયા છે બુગનવેલના. એ મસ્ત થોડોક ટાઈમ થાય પછી પરલીકોમ ગેટ બાજુ વહી જશે એટલે મસ્ત ડેકોરેશન થઈ જશે ભાઈ. અને એમ તો તમને જોઈને ખબર તો પડી ગઈ છે આપણે ભાઈ નવી જર્સીનો ખર્ચો કર્યો હે. એ તો વાત જ આવવા દો. એમાં DNG હતી પહેરવાની એવી મજા આવતી, પણ DNG ને હું થયું એટલે ખરજવા જેવું થયું, આખી ઉખરી પડી હતી. હમણાં તો નવી જર્સી ઉપાડી આવ્યા મસ્ત છે, બ્લેક કલરમાં છે. અને પહેરવાની મજા આવે છે. અને ટાઈટ એમ તો રોકે છે અને સારી દેખાવમાં સારી છે. તમને કેવી લાગે એ તો પછી આપણે ફોટા બોટામાં જોઈને જરા કહેજો મને. સારી લાગે તો ઠીક ને ન લાગે તો ઠીક. હવે પહેરવાની તો આજ છે આપણે, એ તો વાત જવા દો. એવું છે બધું. જો આવી રીતના જો આ ફૂલના છે ને એની વેરાયટી આપણે હવે મલકની થઈ ગઈ છે, અલગ અલગ કલરના. જોઈ લો, જો અહીંયા અલગ કલર છે, વળી અહીંયા અલગ, એવી રીતના ઘણા કલર થઈ ગયા. જો આ વળી ઘાટો પડે થોડો. જોઈ લ્યો છે ને. હજી તો એમને આ વધ કરે છે, ઝાડમાં વડા થશે ને પછી બહુ મસ્તીના લાગશે. એટલે એવું છે. આજે થોડું આમાં ધ્યાન દઈ દે. બગીચામાં મને કેટલાય દિવસથી ધ્યાન નથી દેવાનું, ખેતી કામમાં પડી ગયા તારી. હવે થોડું ધ્યાન દે એટલે એ સરાળે થઈ જાય. આજ ગોળીને થોડીક સાફ સફાઈ મોડી કરશું, જ્યાં બપોરે ધમારી નાખશું. અને ગામની એક કેરાનો લૂંબી આવ્યો ભાઈ. હારી છે ને, કોઈને ખાવા હોય તો પૂગી આવજો. કાચા છે પણ તમારે પૂગી જ જાજો. હવે આ પીપરિયું છે ને એ થોડું મોરિયું પડી ગયું છે. એને હવે પાણીની તકલીફ પડી હોય કે થોડુંક ખાતરની કમી પડી હોય, કેમ કે અહીંયા તો આછું છે કે અહીંયા તો કંઈ એવા પોષક તત્વો તો ન મળે એને કંઈ બહુ ખાસ, એટલે થોડી એ તકલીફ થઈ છે મથલ. એનું આપણે જરાક આજે ખાતર બાતર નાખી દેશું. અને એમ તો આપણે બગીચા ભેગા રીંગણી એવા આવ્યો ભાઈ. બકાલું ભેગું છે. બકાલામાં બકાલું આવ્યું છે. જોઈ લો રીંગણા કેમ બાકી મીડિયમ થાય છે. બહુ કંઈ એમાં ફાટી પડાવ્યા નથી થતા. હવે અત્યારે આંગળી પાણી ચાલુ કર્યું, પાણી આઈલે રાખે છે. બધેથી છોડવો આ મોટો છે ને જોઈ લો ફૂલડા કેમ ઘાટતા એમાં છે એકદમ. આપણા ગાજરિયા છે એ કંઈક હવે નામી ઠીક થવા માંડ્યા છે. આમાં આપણે થયો તો લોચો. ગાજર આપણે આગળ વાવ્યો ને એ ઉગ્યા નતા. પછી પાછી વળી વિખેડી આકી, દાતા વળી વિખેડી ઝીણા વિખેડા આવે ને એ આકીને પછી પાછા સાઈટા પાછાના બધા અસલ દાણે ઉગી ગયા છે. પહેલી ફેરે ઉગવામાં કેવરાયું ને એ જરાક હવે આપણે થોડા મોડા થશે 15-20 દી, કંઈ વાંધો નહીં, હાલ્યા રાખે ભાઈ. બીજું શું હોય. જો આ બધા છે એની આગતરા છે અને આ છે પાહતરા. એટલે હવે આને જાણે ઘણા દિવસથી આ પાણી તો ઘણા દિવસ થઈ ગયા, લગભગ 10-12 દી નહીં પણ વધી ગયા છે. 15 દિવસથી ઉગાડી અને 2 પાણી ઉગાડવાના દીધા, પછી પાછું પાણી ન દીધું. ગાજરને બહુ પાણી ન દેવાય, માપે બધું ઠાવકું ગાજર. હવે જો પાણી દેવું અને પછી છોટું નેદ થયું હોય નેદી નાખશું, પછી રેડી થઈ જશે કમ્પ્લીટ. પછી લુદર માથે વરી જાય ને પછી એમાં નેદ ના થાય. નેદની તકલીફ પહેલાં જ થાય લ્યો ને, એક ફેર નેદાઈ જાય એટલે રેડી થઈ જાય. હું છે બધું આમનું માલદેભાઈનું પાણી હાલે ચાલો એમાં અહીં ઘડીક. અને બધા પછી કામીનું ધીરે ધીરે આપણા આયલા રહે ભાઈ. ધીસ ઇઝ બટેકા. યુ નો બટેકા તો સમજતે હો ને ભાઈ આપજી. એના બટેકા વાયમાં બાપુ અહીંયા બટેકા એમ તો થાય ખરા હો ભાઈ. આપણે માઈપે એમ તો ઉડા દળિયા થાય. હાલો હવે તો જરાક લક્ષ્મી ભેગા લક્ષ્મી પાસે જરાક ઘૂમરો મારી શું કરે છે લક્ષ્મી. આંગળી જો પાણી પાય અને બાંધી દેવાનું એટલે વરલા નીચે પહેલાં બાંધવાનો વિચાર હતો અહીંયા. તો પછી એમ લાગ્યું હવે ટાઈટે ઉડી ગઈ છે ને હવે આંગળી જરાક વાર પછી હું
ફરી વાં બદલાવી પડે. મને કંઈ વાંધો નહીં, હાલો આજે અહીંયા નથી બાંધવી, ડાયરેક્ટ અહીંયા જ જવા દે ને. આજે વાતાવરણ આમ તવિયા જેવું છે, બહુ ઠંડી જેવું નથી હું કંઈ. હવે આંકડી ઠારે ઉડી જાય ને લઈને જરાક વાટીઓ ચરો વાટી અને નાખી દઈ એટલે મસ્ત ખાધે રાખે, પછી કંઈ ઉપાધિ નહીં. હા લક્ષ્મી, એ લુગડા ના પડતી. અહીંયા થોડાકમાં કચકાણ કરીને ઊભે છે. અહીંનો મને વિચાર એવો આવે છે કે અહીંયા આટલું પાકું કરી જાઉં તોય થાય. તો બાપુને વાત કરશું, જો બાપુને મગજમાં બેસીએ તો કરશું પાકું આટલું. હવે કંઈક નવરા તો આવી ને એટલે હવે બધા જાય એમાં ખુરાફાતીમાં જે ઘોડીના નીવા બધા કામ કરવાનું છે ને એ બધા હવે જાય ગઈ રાખીએ આપણે. કેમ કે જો હવે થોડોક એક વિચારે કરું હું, હમણાં રાઇડિંગ હાવ બંધ કરી દીધી લક્ષ્મીની. વિચાર કરું હું નાનકડી એવી રિંગ બનાવી નાખું ને જો તોય થાય. કેમ કે ઘોડીને થોડું રનિંગની તો જરૂર પડે જ ભાઈ. એટલે રિંગ બનાવવાનો વિચાર છે. જો બધું મેળે આવશે ને તો એક નાનકડી એવી રિંગ બનાવશું આપણે, દેશી રિંગ, બહુ મોટો ખર્ચાવાળી નહીં, પણ દેશી રિંગ બનાવશું, સસ્તી અને સારી, દેખાવમાં સારી લાગે એવી. એટલે ઘોડી ઘડી કલાક એમાં છૂટી કરી હોય તો રનિંગ કરી શકે, એટલે ઘોડીને મજા આવી જાય એમ. હવે બાંધી હોય તો ઘોડાને એના મજા આવે ને ભાઈ, તો સ્વાભાવિક જ છે. લ્યો જાઓ કરો કમાણી. આ તમે કહેતા હો કે ઘેર ભાષણ દેતો ક્યાં ઓશિકતાનો મોટરસાઇકલ લઈને નીકળી ગયો, તો ભાઈ શું કરે, કામ પડીએ હું તો જવું પડે ને, ભાટીએ જવું પડે. આપણે હાઈવે 3 રસ્તા હે ને, મેં હેડીવાળા ભાઈ હતા ભેગા જો હેડી લેતા જાય ને, વાવવાનું ને ખાવાનું બે કામ થઈ જાય. મસ્ત જો આખું વારીએ છે, મસ્ત જો આ કોટા વારી છે, એટલે આપણે આ કોટા છે ને કાઢી અને વાવી નાખશું, અને બાકીનો જે આ ભાગ છે એ ખાવામાં આવશે. બે કામ ડબલ થઈ જશે. આપણે હું કેદીનો ગોતતો હતો જ વાવવા હાટું.